The game now begins. મને બહુ ડર લાગે છે. આ તો મીરાનો ફોન છે. હલો હલો મીરા, મીરા તું ક્યાં છે? મીરા, અમને બધાને તારી બહુ ચિંતા થાય છે. મીરા નથી બોલતી, પણ મીરાનો માધવ બોલી રહ્યો છે. તમે કોણ છો? હું કોણ છું એ પ્રશ્ન જવા દો. મને એ કોને ધડાકો કેવો લાગ્યો? તું સાબિત શું કરવા માંગે છે અને શું જોઈએ છે તારે? મારી એક વાત સાંભળી લે, તું જે રમત રમી રહ્યો છે ને એ બંધ કર અને સામે આવ. હું એ જ સાબિત કરવા માંગુ છું કે આ ધડાકો તમે રાત્રે સૂતા હોત ને ત્યારે પણ થઈ શકતો હતો. પણ આ એક ચેતવણી છે. સૌથી પહેલા તમારે માધુરીને જેલમાંથી બહાર કાઢવાની છે, નહીતર મારી પહોંચ ક્યાં સુધી છે એનો તમને અંદાજો પણ નહીં આવે. આણે રાકેશને ગાયબ કર્યો છે. આ કંઈ પણ કરી શકે છે. બિલકુલ સાચું કહ્યું. જો તમારે રાકેશને જીવતો જોવો હોય તો માધુરીને જેલમાંથી બહાર કઢાવો. પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ પાછી ખેંચી લો કે રાકેશ ગાયબ થયો છે. અને જો આવું ના થયું તો આવતીકાલે રાત્રે એક બીજો ધડાકો થશે. જો તું હલો 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 કોણ છે આ વ્યક્તિને? શું ઈચ્છે છે એ જ નથી સમજાતું. સરગમ કહેતી હતી કે માધુરી એને મળવા માટે આવી હતી, પણ માધુરી સરગમને મળવા શું કામ જાય? માત્ર એટલું કહેવા કે મુંબઈ ચાલી જાય? બીજી વાત, એ મને શું કામ સાથે લઈ જવાની વાત કરતી હતી? આરવ જે કહે છે અને સરગમ જે કહે છે, આ બંને વચ્ચે વાતનું કોઈ જોડાણ છે? શું મારી સરગમ ખરેખર દોષી છે? તો પછી એ મારા ખોટા સમ શું કામ ખાય? ના 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 ના, મારી સરગમ ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. કોઈ એક વ્યક્તિ છે
જે મારી સરગમને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પણ એ કોણ છે એ જાણવા માટે મારે હવે મેદાનમાં ઉતરવું પડશે અને બધા સામે હું સરગમ ઉપર શંકા કરું છું એવું જ મારે રાખવું પડશે. મને લાગે છે કે આપણે ફરિયાદ પાછી લઈ લેવી જોઈએ. જેણે પણ આ કર્યું છે એની ધમકીઓથી ડરવાની કોઈ જરૂર નથી. જે કરવું હોય એ કરી લે. પણ માધુરીને સાથ કોણ આપી રહ્યું હશે? સરગમ. મોટી બા, અત્યાર સુધી તમે સરગમનો પક્ષ લેતા હતા અને હવે તમે સરગમનું જ નામ લઈ રહ્યા છો. માણસના વર્તન પરથી આપણા વર્તન નક્કી થતા હોય છે. એ સરગમ છે જ નહીં જેને હું ઓળખતી હતી. આ હવે મારા કહ્યામાં નથી, આ મારા હાથમાંથી જતી રહી છે અને માધુરીને સપોર્ટ કરનાર બીજું કોઈ જ નહીં પણ સરગમ જ છે. જુઓ તમે લોકો આ વિડીયો જુઓ. આ એ જ જગ્યા છે જ્યાં મારું અપહરણ થયું હતું. એટલે મેં આરવને કહ્યું હતું કે આ જગ્યા શોધી કાઢ. એ ત્યાં ગયો ત્યારે રાકેશને અહીંયાથી બીજે ક્યાંક લઈ જવાયો હતો, પણ માધુરી અને સરગમ બંને એ તો ત્યાં જ હાજર હતા.